નમસ્તે મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં। જો આ એક નવું કામ ઉપાડ્યું છે અમે તો સાલીહોત્રી ફાર્મની અંદર પક્ષી રાખવાનો મને ઘણા સમયથી વિચાર હતો અને આજે આપણે થોડું ઘણું એમાં આગળ વધીએ છીએ। એટલે જો હાથે કલર કરી નાખ્યો હોય એ આપણે વ્લોગમાં નથી લીધું, કારણ કે આમાં ઘણું વસ્તુ એવું હોય કે આપણે દેખાડો શું એટલો બધો કરવો। તો એક્ઝોટિક બર્ડ જે આવે છે એ આપણે આની અંદર રાખવાના છે કે જે હકીકતે વાતાવરણમાં સર્વાઈવ નથી કરી શકતા। તો અમારો એ સામાન છે, જાળીઓના કટકા છે, પિંજરું છે। પિંજરું એની સાઇઝ તમને બતાવું તો 5x4 છે, 5 ફૂટની આમ પહોળાઈ છે, 4 ફૂટની ઊંડાઈ અને 4 ફૂટની ઊંચાઈ। તો એ રીતે આખું છે। અત્યારે અમે થોડુંક બોલ મારીને વ્યવસ્થિત કર્યું છે। તો આ રીતે આખું થઈ જશે અને કલર કરી દેવામાં આવશે, એટલે કટાઈ નહીં। આ પણ જો આ થઈ ગયું, વચ્ચે એક દરવાજો છે, અત્યારે આવડો દરવાજો રાખ્યો છે ને આઉટર બટ તો આવે જ છે। ચકલીઓ જો આવી રહી, એકદમ લુપ્ત થતી આ પ્રજાતિ આવી ગઈ છે હવે, પણ આપણે અહીંયા શું દાણા ને એવું બધું પડ્યું હોય ને એટલે ખાધા રાખે। તો ઘોડાની પણ આ બધી જાળીઓ છે એને કલર કરી દેશું જો સમય ને બધી વ્યવસ્થા આજે રહેશે તો। રવિવાર છે એટલે બાકી વાહિદોને બધું કમ્પ્લીટ થઈ ગયું। આ ખૂણાની અંદર અમે આગળ વધવા જઈ રહ્યા છીએ। પિંજરું રાખીશું, ઝાડવાનો ને બધું અસલ છાંયો રહી જાય અને બધા લોકો એન્જોય કરી શકે। તો મિત્રો આ ખાંચો આપણે ખાલી કરી રહ્યા છીએ સરસ રીતે, જેથી કરી અગોચર થોડીક દૂર થાય। અને મરઘી જો ઉધી ખાય છે, આ મરઘીને એના બચ્ચાએ ખાઈ લીધું, હવે આ ઉધી ખાય છે ધીરે ધીરે। ને પિંજરું આપણું ઓલમોસ્ટ તૈયાર થવા આવ્યું છે। ડ્રીલની બેટરી પૂરી થઈ ગઈ, થોડુંક ચાર્જિંગમાં મૂક્યું છે, એટલે હવે આ રીતે આટલો આગળિયો આ થોડુંક કાપણી કટિંગ કરી પછી આપણે આગળ વધીએ। તો આ બેડ આપણે ટાઇલ્સનો બનાવી દીધો છે। આની નીચે આપણે લાદીને એવું નાખશું, એ તમને પછી બતાવું, પણ પહેલાં માત્ર આટલું કે અહીંયા જ્યાં જગ્યા હતી, ખાંચો હતો, પાછળથી કોઈ જનાવર ન આવે એના માટેની પણ આ સેફટી રહી જાય, હવા ઉજાસ મળી શકે અને પક્ષીને વાતાવરણ આવે અનુકૂળ। તો ઝાડવું છે, નીચે છાપરું આપણે કરી નાખશું। એક બર્તણ છે એ દૂર થઈ જાય તો ઘણો ફાયદો થાય એવું છે। જોઈ ચાલો આગળ ટાઇલ્સ પછી એનું બીજું કામ। તો આ પતરું છે, છાપરું આની ઉપર આવી જશે, પ્રકાશય રહેશે અને થોડુંક ફાઇબર મટીરિયલ આપણે લીધું છે, એટલે શું છે કે ઇસ્યુ કાંઈ ન આવે અને એની મજા આવે, આપણને મજા આવે। જો એકદમ પૂરું કમ્પ્લીટ છે। મૂકો બે ભાઈઓ થઈને ઉપર। થોડુંક મોટું એટલા માટે આપણે રાખ્યું છે કે આને જે વરસાદમાં ના તેને એમ ફાયદો થાય। ચાલો તો હવે આ લગાવી દઈ। તો મિત્રો કમ્પ્લીટ અમારું પિંજરું તૈયાર થઈ ગયું છે, છાપરું વાપરું લાગી ગયું છે। હવે પક્ષીઓ આવશે એની રાહ છે। એક પોપટ તો છે પણ સાથે બીજા પક્ષીઓ છે એ આપણે લઈ આવશું અને આની અંદર હરતા ફરતા રાખીશું। ઝાડવાનો છાંયો અને બધી રીતે સુપર એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે। દેશી જુગાડની સાથે પોતાના મગજ ચલાવી અને આપણે નાની એવી એક આ રચના, બધો અલગ અલગ કલર કર્યો છે। ચારેય બાજુ જુઓ કેવો લાગે, પીળો, લીલો, સફેદ, લાલ। આ મારા બધા ભાઈઓની મહેનત થકી થયું છે, બાકી એકલા હાથે ન થાય ને। આ અચરો કચરો રહ્યો, હવે અમારે ઉતાવળ છે એટલે કાલ સાફ કરી નાખીશું અને મળીશું પાછા નવા વિડીયો અને નવા પક્ષીની સાથે। તો સાલીહોત્રી ફાર્મની અંદર કમ્પ્લીટ આખું બધું થઈ ગયું છે, જબરજસ્ત જોઈ લ્યો। કુકડા આવી ગયા, ઘોડા આવી ગયા, પક્ષી હવે આવશે, કૂતરું આવશે, પણ હવે એની થોડીક સમયની રાહ છે, પણ આ એકદમ અત્યારે સુરક્ષા સાથે જબરજસ્ત થઈ ગયું છે। થેન્ક યુ, ધન્યવાદ। ભારત માતા કી જય।